જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, મહાદેવર. અમે નીકળ્યા છે કનકાઈ બાણેજ જવા માટે, પણ કનકાઈ બાણેજનો રસ્તો આગળ જતા કોઈ અમને સમાચાર આપી દીધા કે બંધ છે વરસાદના લીધે. પહેલાં તો બહુ ધોધમાર એમ કહો ને કે હમણાં વરસી જ પડશે એવો વરસાદ આવશે, પણ ખરેખર એવું જ થયું. તડકો જેવો હતો ને એવો જ સામો વરસાદ થયો, અને એ વરસાદની મજા જે અમે લીધી છે એ ક્યારેય નહીં ભૂલાય. અને કનકાઈ બાણેજ જવાનું અમારું અટકી ગયું વરસાદના કારણે. અને પછી અમે ત્યાં આમ નજીકમાં તો ન કહેવાય, ઘણું અંદર છે, દ્રોણેશ્વર કરીને મંદિર આવે છે, ત્યાં અમે ગયા. અને ત્યાં તો બહુ મજા આવી. એમ કહો ને કે આટલું ફર્યાને એમાં સૌથી વધારે મજા દ્રોણેશ્વરમાં એકદમ કુદરતી વાતાવરણ જે અમે માણ્યું છે એની મજા જ અલગ છે, અને બહુ મજા આવી એ વાતાવરણ માણવાની. ત્યાં મહાદેવના દર્શન કર્યા, અને ક્યાંથી પાણી આવે છે ને જે શિવલિંગ ઉપરથી ત્યાં કોઈ જાણી જ નથી શક્યું. અને શિવલિંગનો અભિષેક 30 રોજ 24 કલાક માટે અભિષેક પાણીથી થાય છે, અને એ જોવાની બહુ મજા આવે, અને ત્યાં કુદરતી શાંતિ મળે ત્યાં જાય એટલે. અને ત્યાં અમે સૌથી વધારે રોકાણા, ઘણી કલાકની અમે રહ્યા. ઊભું થવાનું મન નહોતું થતું કે ના બેઠા જ રહીએ એમ. પછી એવું નક્કી કર્યું કે નેક્સ્ટ ટાઈમ આવીએ ને ત્યારે આપણે સવારથી આવીએ ને સાંજ સુધી બેસીએ, ભલે જમવાનું લઈ આવવું પડે અહીંયા, પણ અહીંયા રહેવું છે એમ. આટલું બધું વીઆઈપીમાં ફરવું કરતાં એ જે કુદરતી વાતાવરણ અમે માણ્યું છે ને, તો બીજી વાર જવાનું આપણને મન થાય. અને મને તો થયું જ છે, ને અમે જ્યારે જાશું ત્યારે વધારે રોકાશું એવું નક્કી કરીને ગયા છીએ. ભલે સાંજે આવીએ પણ સવારથી તો જવું જ છે એમ. પછી દ્રોણેશ્વર જતા જતા બધું જંગલ જ આવે છે. આપણે બામણાસાના રસ્તેથી જવાય છે, તાલાળા ગીરમાં બામણાસા આવે ત્યાંથી જઈ શકીએ. એટલે ત્યાંથી જે રસ્તો આવે છે એ ઘનઘોર જંગલનો રસ્તો આવે છે. અને અમે જ્યારથી નીકળ્યા અને છેક સુધી પહોંચ્યા ને ત્યાં સુધી વરસાદ જ ચાલુ હતો, અને બહુ મજા આવી જોતા જોતા. રસ્તામાં પણ આમ લીલુંછમ વાતાવરણ અને ઠંડુ એકદમ માહોલ કે ગાડીમાં એસી અમારે કરવું નહોતું પડ્યું. પછી અમે ગાડીમાં એટલી મજા કરી છે, હસી મજાક. મારા ભાઈનો છોકરો ભેગો હતો, મારો ભાઈ ભેગો હતો, કશિશબેનને મજા આવી ભાઈના છોકરા હારે. અને અમે પછી ત્યાં હરણ જોયા, બહુ મજા આવી. ઘેરા ને ઘેરા હતા હરણના, બહુ વધારે પડતા હતા. એવા તો ઘણા બધા જોયા, અડધા તો અમે લીધાય નથી વરસાદના કારણે. એને પણ બહાર નીકળવાની મજા આવતી હોય, કારણ કે લીલું ઘાસ અત્યારે એના માટે ભરપૂર બની જાય, એને ખોરાક ક્યાંય ગોતવા જવો ન પડે અત્યારે. બાકી ઉનાળામાં મોસ્ટ ઓફ એ લોકો હરણ લોકો બહુ હેરાન થતા હોય. લોકો તો ન કહેવાય, પશુ કહેવાય, સોરી લોકો બોલાઈ ગયું. હરણને બધા છે ને ઉનાળામાં ગોતતા હોય ખોરાક, પણ ચોમાસાનો માહોલ હોય ત્યારે એના માટે ઘણો બધો ચારો ભેગો થઈ જાય, ઘણું બધું લીલું ઘાસ, ઝીણું ઝીણું જે કૂણું એને ખાવાની જે મજા આવે ને એ અત્યારે એટલું સરસ આવી ગયું હતું ને. એટલે બારોબાર હરણ એટલા નીકળી પડ્યા હતા કે અમને જોવાની એ મજા આવી. અને અમે નિરાતે ગાડી ઊભી રાખતા જોતા હતા. ત્યાં કન્ટિન્યુ તો ગાડી ઊભી રાખવા દેતા નથી ફોરેસ્ટવાળા. અને પછી મિશ્રીએ પણ હરણ જોયા, એને બતાવ્યા. એ એક ધારી જોતી હતી, કારણ કે બહુ નજીક હતા ને ત્યારે એને અમે બતાવ્યા હતા. તો એને તો ફર્સ્ટ ટાઈમ જોયું એટલે એને બહુ નવું લાગતું હતું કે આ શું છે એમ. નહીં કશિશ? શું જોયું તું મિશ્રીએ? મિશ્રીએ જોયું તું વાંદરું, હરણ, કેટલું બધું જોયું તું એને. પછી અમે મંદિરે ગયા, ત્યાં બહુ મજા આવી. ત્યાં એકદમ લીલું હતું, અને ત્યાં બેસવાની એટલી મજા આવે. અમે ભગવાનના દર્શન કર્યા, પછી ત્યાં બધું જોયું. પછી ત્યાં ઘડીક વાર બેઠા હતા, અમે રમતા હતા ને તમે, તું ને જીયન્સ બે રમતા હતા. પછી કુંડમાં હાથ ધોયા હતા. હા, ત્યાં કુંડનું કંઈક મહત્વ છે, પણ ખબર નથી શેનું મહત્વ છે. પણ ત્યાં શું કહેવાય, જેન્ટ્સ લોકોનું, લેડીઝ લોકોના કુંડ કંઈક પાણી ક્યાંકથી આવે છે ને, જ્યાંથી એ શું કહેવાય આને, પોઠિયાના મોઢામાંથી પાણી આવે છે. અને એ પાણીમાં બધા લોકો હાથ ધોવા જતા હતા. તો હારે અમે ગયા.
આમ તો હું તાલાળાની જ છું, પણ દ્રોણેશ્વર મેં ફર્સ્ટ ટાઈમ જોયું. મારા હસબન્ડે જોયું હતું તો એણે કીધું કે ચાલો આપણે જઈએ. એટલે મેં કીધું કે હું પહેલી વાર આવી એવું થોડું બને, હું અહીંની છું તોય મેં આ મંદિર કેમ નથી જોયું એમ. પણ બહુ મજા આવી. અને એ કુંડમાં બધા હાથ ધોતા હતા તો અમે હારે હારે ધોયા કે કંઈક તો હશે ને, ક્યાંક જાણશું કે એનું શું મહત્વ છે. અને પછી એક બાળક નાતું હતું ત્યાં. પછી કશિશને કીધું ચાલો આપણે પણ બહેનોનો જે ભાગ છે ને એ બાજુ જઈએ અને આપણે હાથ પગ ત્યાં ધોઈએ, કંઈક તો મહત્વ હશે જ. પછી મારો ભાઈને આ છોકરાને લઈને ગયો, જીયાંશને લઈને, એણે પણ હાથ ધોયા અને પાણી છાંટ્યું પોતાના ઉપર, પાણી પીધું, પ્રસાદી લીધી. પછી કશિશને મેં કીધું આપણે ઓલી તરફ જઈએ ચાલો. બહુ ટ્રાફિક હતો નહીં, કારણ કે એવું કહેવાય ને કે વીઆઈપી એરિયો ન હોય ને જેવી સુવિધા ન હોય તો લોકોની ભીડે ત્યાં ઓછી હોય. પણ હું તો એમ જ કહું કે આટલું જે દેશી છે ને એ સારું છે. જો જેમ જેમ ડેવલપમેન્ટ થાય ને એમ પછી મજા વિખાતી જાય છે લોકોની ફરવાની. પણ આ જે માહોલમાં ફરવાની મજા આવે છે ને એવી વીઆઈપીમાં ફરવાની મજા આવતી નથી. અને મને તો સાવેય ન આવે. સોમનાથ ગયા, સોમનાથની શિવલિંગમાં ઘણું તેજ છે અને સાચેય બહુ છે. આપણે તો માનીએ જ છીએ સોમનાથ દાદા પહેલાં, એનાથી મોટું કોઈ નથી. પણ જે અત્યારે જેને ડેવલપમેન્ટ થઈ ગયું છે ને એના લીધે લોકો છે ને હાલીને હેરાન થાય છે. અને પછી કશિશને હું લઈ ગઈ કે ચાલો હાથ ધોઈએ આપણે. તમે જોઈ શકો છો કશિશને હાથ ધોવડાવ્યા, મેં પણ ધોયા. પછી અમે પાછા ઉપર ગયા અને આ જે વાતાવરણ હતું એ જોયું. કશિશને મેં કીધું જો અમે આવામાં પહેલાં ફરતા, અત્યારે જે તમે પિઝા ને બર્ગર ને ખાવા માટે જાઓ છો, હોટલોમાં જાઓ છો, એ અમે કાંઈ નથી જોયું. અમે તો બસ સવારથી જમવાનું લઈ અને આવી બધી જગ્યાએ જાતા એમ. પછી મિશ્રીને મેં લીધી, મિશ્રીને ત્યાં લઈ ગઈ પ્રસાદી લેવડાવવા માટે. થોડુંક પાણી ચખાડ્યું ને બાકી એના હાથ ધોવડાવ્યા ને એવું કર્યું. એને મજા આવી ગઈ. ખરેખર મિશ્રીએ એટલું એન્જોય કર્યું છે ને કે મને એમ હતું કે ક્યાંય નહીં રહે, પણ એ રહી, વાંધો ન આવ્યો, એને મજા આવી. એટલે એવું લાગે છે કે મિશ્રીએ મારી જેમ ફરવાની શોખીન થાય એમ. એ જો એને ઠંડુ લાગતું હતું તો એને તો આ હે ઘૂઘવાટા બોલાવતી હતી હો. કશિશ કે હાલને મમ્મી નાહી લઈએ. હું નાહું. મેં કીધું ના, નાહવાનું નથી, આપણે કપડાં ભેગા નથી લાવ્યા, અત્યારે ઘરે પડ્યા છે કપડાં. એટલે મેં એને ના પાડી દીધી. અને આમે આ કમોસમી વરસાદ હતો એટલે પાણીથી નાહીને પછી માંદું પડવા જેવું થાય એટલે મેં એને ના પાડી. નહીં કશિશ? તારે તો નાવું જ હતું ને? મને ના પાડી કારણ કે મારે નાવું હતું. કપડા ભેગા નહોતા એટલે પછી એમાં ન નાવા દીધી. અને મિશ્રી મજા આવી ગઈ. એને આમે ઓલું પાન હોય ને શેનું હતું? બીલીપત્ર હતું. બીલીપત્રના આશીર્વાદ લેવડાવ્યા. કશી એના પપ્પા દઈ ગયા હતા કે બીલીપત્રના આશીર્વાદ લ્યો. પછી નેચરલ વાતાવરણ બધું માણ્યું. અને સામેની સાઈડ પુલ આવે છે અને ડેમ આવે છે. કયો ડેમ છે? દ્રોણેશ્વર. આમ તો દ્રોણેશ્વરનો જ કહેવાય પણ એ બધા અટેચ હોય. જમજીર ને દ્રોણેશ્વર આવે ને, દ્રોણેશ્વર. હા, દ્રોણેશ્વર ધોધ આવે છે, ત્યાં ડેમ આવે છે. ચોમાસામાં તો અહીંયા કોઈ આવી ના શકે. પછી અહીંયા કંઈક મહત્વ છે. પાણી જે પોઠિયામાંથી પાણી આવે છે ને એ ત્યાં એક આ ઓલી જાડી જે દેખાણી ને ત્યાં નાનો એવો કુંડ છે, એમાં એ પાણી બધું આવે છે. એમાં લોકો સિક્કા નાખે છે અને એ પાણી ડાયરેક્ટ પછી ડેમમાં જાય છે. અને આ બધું ટૂંકમાં ઘણા લોકોએ એવું સંશોધન કર્યું કે આ પાણી બધું ક્યાંથી આવે છે એમ, પણ કોઈ જાણી શકતું નથી. એવી જ રીતે ઘણા બધા અમારા ગીરમાં તો મંદિર છે. હવે આ દ્રોણેશ્વર મને આ કશિશના પપ્પાએ ફર્સ્ટ ટાઈમ બતાવ્યું છે. હું એને ઘણા બધા મંદિર બતાવીશ એવા કે મેં જે જોયા છે એમ. બાકી રોકાવાનું તો બહુ ઓછું થાય છે. 2 કે 3 દિવસમાં અમે નીકળી જઈએ છીએ. પણ આ વખત વિચાર્યું છે કે આવા બધા મંદિર આપણે જાશું કે તમે જે ન જોયા હોય. મેં તો ઘણા બધા જોયા છે. ટપકેશ્વર છે, જંગલમાં એક પાંડેશ્વર છે, એ પણ બહુ સરસ છે. પાંડેશ્વર ત્યાંય મજા આવે. ટપકેશ્વર એ કુદરતી બધું છે કે ન્યાય ક્યાંથી પાણી ટપકે છે ને કોઈ નથી જાણી શકતું. પછી મારા ભાઈ એને દર્શન કર્યા. અંદર પૂજારી બાપુ હતા, એ ભગવાનની સેવા કરતા હતા કારણ કે ઝાલરનો ટાઈમ થાય એટલે એને બધું ગોઠવવાનું, ઉટકવાનું ને એવું બધું, કળસા નાંતી ને બધું પિત્તળનું તાંબાનું હતું એ બધું ધોતા હતા.
અને સેવા પૂજાની એની તૈયારી ચાલતી હતી સાંજના દીવાબત્તીની. ના તમે જોઈ શકો છો પોઠિયામાંથી જે શિવલિંગનો અભિષેક થાય છે કુદરતી રીતે, કોઈએ પાણી ચડાવવાની જરૂર રહેતી જ નથી. શંકર ભગવાન કે તમારે તસદી નથી લેવી, હું મારી હાથે અભિષેક કરી લઉં, તમે ખાલી મારા દર્શન કરો, મારા આશીર્વાદ તમારી હારે જ છે. એમ એવું કહી શકાય કે ભગવાનની નજર હંમેશા આપણી ઉપર હોય જ છે. આપણે કંઈ બોલવાની જરૂર રહેતી નથી. એને ખરેખર બધી ખબર જ હોય કે આપણે શું જોઈએ છે ને એના આશીર્વાદની શું આપણે જરૂર છે. એટલે આ જ્યારે આપણે અભિષેક આવો જોઈએ ને ત્યારે એવું જ થાય છે કે ભગવાનને ખરેખર આપણા અભિષેકની જરૂર જ નથી. એમ જો કેટલું કુદરતી અને જે નેચરલ મંદિર છે આ બધું જે પહેલાંની ગોઠવણી રીતે છે, તો આમાં ખરેખર ઘણો બધો આપણને એમ થાય કે ચમત્કાર છે. જે VVIPમાં જઈએ છીએ ને ત્યાં આપણું થોડુંક મન ઓલું થઈ જાય છે. દર્શન કરવા જાય તો એ જાઓ ભાગો, આગળ વધો બસ એવું જ ચાલુ હોય. અને અહીંયા તો આપણે નિરાતે દર્શન કરી શકીએ, બેસી શકીએ. આપણે કંઈ વનભોજન જેવું આપણે પ્લાન કરવો હોય તો અહીંયા તમે જઈ શકો, બાકી તમે ક્યાંય ન જઈ શકો. અત્યારે સોમનાથમાં અલાઉડ એવું કંઈ નથી. પછી ઘણા બધા મંદિર, ફરવાના સ્થળ ત્યાં બધે ક્યાંય આવું જમવાનું લઈને જવાનું અલાઉડ નથી. પણ ગીરમાં ઘણા બધા મંદિર પર્વત ઉપર છે, પછી આવી રીતે અહીંયા જંગલમાં છે. ત્યાં બધા તમે વનભોજન કરવા જવું હોય, ઘરેથી રસોઈ લઈને જાઓ કે ત્યાં બનાવો, તમને કોઈ ના ન પાડે. અને એ મજા અમે બહુ લીધી છે. હવે આજકાલના અત્યારે આ જનરેશન છે એ ખબર નહીં એ મજા લેશે કે નહીં, પણ કશિશને અને મિશ્રીને મારે આ બધી મજા લેવડાવી છે જે મેં લીધી છે ગીરમાં ફરીને. કે અમે ક્યારેય કોઈ દિવસ હોટલમાં બહાર નથી જઈમાં, બસ આવી જ રીતે અમે રહેતા. તમે બધા લોકો પણ દ્રોણેશ્વર મહાદેવના અચૂક દર્શન કરવા જાજો. ત્યાં મહાદેવના સાક્ષાત દર્શન થશે. અને દેવાધિદેવ મહાદેવનો એટલો હાચ છે ત્યાં, અને આપણે દર્શન કરીને ખરેખર દિલ ખુશ થઈ જશે, તમારું મન પ્રફુલ્લિત થઈ જશે. તમે જાઓ તો એકવાર કહેશો કે ના VVIP કરતાં આ ખરેખર આ જે દર્શન છે ત્યાં ખરેખર મહાદેવ બેઠા જ છે, એમ હાજરા હાજુર છે. પછી ત્યાં એક થોડા ઘણા પગથિયા છે, લગભગ 50 જેટલા હશે. ત્યાં ઉપર ચડીને કુદરતી વાતાવરણ માણવા જેવું છે. પછી એક ગૌશાળા છે અને સરસ ખુલ્લું એકદમ વાતાવરણ છે, ઠંડુ, અને આજુબાજુ બાકડા ને બધું હતું. કાંઈ બેસવું હોય કોઈને, ત્યાં વધારે લોકો હોય તો ત્યાં ઉપર જઈને જમવું હોય કે બાળકો રમે તો એ મજા આવે નહીં. કશિશને તો બહુ ગમ્યું. મને તો બહુ ગમ્યું, કારણ કે ત્યાં મારો ભાઈ હતો અને અમે બી રમતા જ હતા. એટલી મજા આવી. ત્યાં અમે ઝરણું જોયું, પછી મમ્મીએ અમને અલગ અલગ ગેમનું કીધું કે અમે આ રમતા એમ. પછી એમ કીધું કે આપણે પાછા ફરવા આવશું ને ત્યારે આપણે જમવાનું લઈને આવશું. અને અહીંયા એક મંદિર છે, કાળભૈરવ મંદિર છે. કાળભૈરવ મંદિર છે. ત્યાં દર્શન કર્યા. પછી મમ્મી મને કહેતી હતી કે આપણે આવશું અહીંયા પાછા, આપણે નેક્સ્ટ ટાઈમ આવશું એમ. અને આપણે ત્યારે આવશું ત્યારે જમવાનું લઈને આવશું અને વહેલા આવશું, એટલે આપણે રહી શકીએ વધારે વખત. આ જંગલમાં જે મજા છે ને એ ખરેખર ક્યાંય નથી. અને મેં તો કોઈ દિવસ એવું સપનામાં વિચાર્યું નથી કે હું બહારની ટૂર કરું, ક્યારેય નહીં. બસ મને આટલામાં લઈ જાય ને તો હું રાજી. ઘણી બધી ઈચ્છા હોય એવું નથી, પણ આવું વાતાવરણ મને વધારે ગમે. જો કશિશને જે મજા આવે છે ને એ જ મજા મેં લીધી હતી, અને અત્યારે આજે કશિશ કરે છે, અને આમાં જ મજા આવે નહીં કશિશ? હા, તો એટલી મજા આવે ને ત્યાં. પછી અમે ત્યાં ઝરણું પણ જોયું, અને ત્યાં અલગ અલગ પ્રકારના મંદિર બી હતા, ત્યાં ગૌશાળા હતી, અમે ગાયું જોઈ. પછી અમે બે રમતા તો ઘડીક વાર બધા બેઠા અમે. અને પછી મમ્મી ઓલો ગેમનું કહેતી હતી પાચિકા. હા, એક ફૂલનું ઝાડ આવે છે, કયું આવે, પીળા ફૂલનું ઝાડ. એમાંથી અમે એના બી હોય ને એનાથી અમે પાચિકા રમતા. એનું કહેતી હતી કશિશ અમે આમાંથી તોડીને અમે પાચિકા રમતા એમ. તો કે મમ્મી મને શીખડાવજે ને, પણ એના જે બી હતા ને બહુ હજી નાના હતા અને કાચા હતા, એટલે એમાંથી નીકળે એમ નહોતા. એટલે પછી અમે પાછા આવતા રહ્યા ત્યાંથી કે ના હવે નથી લેવા, એ કાચા છે બધા એમ.
પછી આ મિશ્રીને હું બતાવતી હતી મિશ્રીને કે જો આમ બધું લઈ લઈને ફરતી હતી તો એને મજા આવે. અત્યારે જે સ્ક્વિડ ગેમમાં ફેમસ ગેમ છે ને, ઓલું આપણે પાચિકાથી રમતા હતા પાસાથી, એ ગેમ અમે રમતા એમ પાચિકાથી, અને એ આમાં ફેમસ છે અત્યારે. એ લોકોને ખબર ન હોય કે અમે શેનાથી રમતા એમ. જે ફૂલના બી આવે છે ને એનાથી અમે રમતા. એ ગેમનું જમાના છે, એ ચાઇનીઝ ગેમ છે. એમ તો ચાઇનીઝ ગેમ નથી, ગેમ તો આપણી અહીંની જ છે. ચાઇના લોકો લઈ ગયા છે. એવું તો ઘણું બધું છે જે આપણી ગેમ એ લોકો લઈ ગયા છે અને આપણા છોકરાઓ ફોનમાં પડી ગયા, અને એ લોકો આપણી ગેમ બધી રમવા માંડ્યા છે. પહેલા હતી ઇન્ડિયન, પછી બની કોરિયન. હા, પણ છે તો આપણી જ ને. કેવું સરસ ઝાડ હતું. પછી ત્યાં કોકે જૂની મૂર્તિ ઘરમાં નહીં જોતી હોય એ મૂકી ગયું હતું, પણ ખરેખર એવું ન કરાય. પાણીમાં જો ફોટા છે, મૂર્તિ છે, તમારે ન જોતું હોય તો તમે એને પાણીમાં એવી જગ્યાએ પધરાવો કે કોઈના પગમાં ન આવે અને એનો અપમાન ન થાય. આપણે આટલી બધી એની પૂજા સેવા કરી હોય તો ઝાડવા નીચે તમે ફોટા મૂર્તિ મૂકી દો તો ખરેખર આપણે એનું અપમાન કર્યું કહેવાય. તો એને વચ્ચોવચ કે પગમાં ન આવે ને એવી રીતે ડેમ છે, ડેમમાં તો ઓગળી જ જાય ગમે એ વસ્તુ, અને ફોટો હોય તો ફોટાની જે પ્રિન્ટ ને આ હોય એ બધું નીકળી જાય, એટલે એ પ્રવાહિત થઈ ગયું કહેવાય, પૂરું થઈ ગયું એનું. એમાં પછી ભગવાનનો વાસ ન હોય. અને તમે લોકો આપણે ઘણા બધી જગ્યાએ આપણે જોઈએ છીએ કે ઝાડવા નીચે જે મન ફાવે એ મૂકી આવે, પણ એવું ખરેખર ના કરાય. અહીંયા એવું હતું, કોઈક મૂર્તિ મૂકી ગયું હતું ભગવાનની, ચામુંડામાંની મૂર્તિ હતી, બહુ મોટી મૂર્તિ હતી, એ મૂકીને વયા ગયા. હવે એ માતાજી તો બિચારા બેઠા એમને. પછી અમે નીચે ઉતર્યા કે ચાલો હવે નીકળીએ, મોડું થવા માંડ્યું છે અને પાછું વરસાદ આવશે તો ખોટા જંગલમાં હેરાન થશું, કારણ કે જંગલમાંથી જ જવાય છે. અને એટલું સરસ વ્યૂ આવતું હતું કે ત્યાંથી જવાનું મન નહોતું થતું, પણ મિશ્રીના હિસાબે પછી હેરાન થાય એના કરતાં વહેલા નીકળી જાય એમ. ઉપરથી જોવાની બહુ મજા આવે બધું. અને મિશ્રી તો નામ નહોતી લેતી હો કાંઈ કજિયા કરવાનું કે કાંઈ, જો દાંત કાઢે. ચાલો ટાટા કયો એમ કહેતી હતી, ચાલો જે જેવાલાને કયો ટાટા. એને તો મજા આવતી હતી કે જવું જ નહોતું. જો કેવું સરસ વ્યૂ છે, અને ઠંડુ ઠંડુ વાતાવરણ. માટી જે હતી ને પગમાં ચોટે ને તો તમને એમ ન થાય કે એ માટી જલ્દી આપણે ધોઈ નાખીએ. ખરેખર મારા કશિશના, એના પપ્પાના, અમારા બધાના પગ માટીવાળા જ હતા, પણ એ માટી એટલી મજા આમ ઠંડક લાગતી હતી પગમાં કે તમને પગમાં ખંજવાળ કે કાંઈ ન આવે, કારણ કે ત્યાં પ્રદૂષણ નથી એ બાજુ ક્યાંય. આપણે અહીંનો તો કચરો કે ગારો પગમાં આવે તો ખંજવાળ આવવા માંડે છે, કારણ કે આપણે મન ફાવે ત્યાં લોકો બધું ફેંકતા હોય, અને અહીંયા તો બધું કુદરતી વાતાવરણ છે, પ્રદૂષણ ક્યાંય નથી. તો ત્યાંની માટીની સુગંધ એ કંઈક અલગ આવે કે મજા જ આવે એમ. વરસાદ આવે ને એ માટીની સુગંધ આવે. પછી અમે નીકળ્યા આગળ ઘરે જવા માટે, મહાદેવ હર કરીને. Kashish in Missouri, yo kashish in Missouri, yo kashish in Missouri, yo kashish in Missouri, yo kashish in Missouri. Yo kashish in Missouri, yo kashish in Missouri. Yo kashish in Missouri. પવનની બીક લાગતી હતી કે જલ્દી મિશ્રીના કાનમાં પવન ન જાય એ પેલા આપણે અંદર હું ગાડીમાં બેસી જાવ એમ. પછી મિશ્રીને મેં અંદર કશિશ આગળ બેસાડી દીધી હતી. એકવાર દ્રોણેશ્વર મહાદેવના અચૂક દર્શન કરજો. હર હર મહાદેવ.